અને હવે સમાચાર સુરતથી, જ્યાં પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો આરોપ લગાવાયો છે। કામરેજમાં પાટીદાર સમાજની બેઠકમાં અગ્રણીઓએ કર્યા હતા આક્ષેપ। શિક્ષણ મોંઘું થઈ રહ્યું હોવાનો પણ પાટીદાર સમાજનો સૂર છે। પાટીદારોને શિક્ષણ અને આરોગ્યમાં લાભ ન મળતો હોવાનો આરોપ મુકાયો છે। આરોગ્ય અને શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતો હોવાનો પણ સૂર વહેતો કરાયો છે। સમાજના નામે પોતાનો સ્વાર્થ સાધતા લોકોનો અહીંયા વિરોધ પણ નોંધાવાયો હતો। તમામ લોકોને શિક્ષણ સસ્તું મળે, શિક્ષણમાં બાળકોને વધારે ફી ન ભરવી પડે અને શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ ગયું છે અને એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને લોકોને સસ્તું શિક્ષણ મળે એ માટેની ચર્ચા કરવામાં આવી। તો પાટીદાર સમાજ દ્વારા યોજાયેલી બેઠકમાં અંદાજે 80 જેટલા પાટીદાર અગ્રણીઓ અને લોકો હાજર રહ્યા હતા, જેમાં આરોગ્ય શિક્ષણ જેવા મુદ્દા વિશે ચર્ચાઓ થઈ। દિવસે ને દિવસે શિક્ષણ આરોગ્ય મોંઘું થતું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો। આ સાથે મોંઘી ફી વસૂલાતી સંસ્થાઓ સામે સરકાર કડક પગલાં લે તેવી પણ માંગણી કરાઈ હતી। તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે, અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે, એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ। એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ। અમારો આ મુખ્ય મુદ્દો છે।